નમસ્કાર, આદાબ, સલામ, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં હશો? અને આજથી હવે ભણવાનું ચાલુ કરી રહ્યા છીએ. ત્યારે ભણવા માટે આપણે ધોરણ 12 ના અંદર આવતો મહત્વનો કોન્સેપ્ટ અને વ્યવહારિક જીવનમાં જોવા જઈએ તો જ્યારે તમે ભાગીદાર તરીકે અથવા તો ભાગીદારીના ધંધા કરો છો, વ્યાપાર કરો છો, ત્યારે એ ભાગીદારીના વેપાર અને ધંધા માટે મહત્વનું એક પત્રક હોય છે અથવા તો મહત્વનું જે એક ડોક્યુમેન્ટ હોય છે જેને કહેવાય કરારનામું. કરારનામું છે શું એ જાણવું જરૂરી છે. કરારનામાની અંદર ભાગીદારોએ પોતાના અંદરના સંબંધો અથવા તો કઈ શરતોએ પોતે ભાગીદાર બન્યા છે એની વિગતો કરારનામામાં દર્શાવેલી હોય છે. કરારનામાની અંદર કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે, કેટલા પ્રમાણમાં પોતાનો નફો લઈ જશે, નફો લઈ જશે તો કઈ રીતના લઈ જશે, અથવા તો જે ભાગીદારો મૂડી લાવે છે એના પર વ્યાજ મળવું જોઈએ કે ના મળવું જોઈએ. મૂડી પર વ્યાજ મળે છે નથી મળતું એની સાથે સાથે જો ભાગીદાર ઉપાડ લઈ જાય તો ઉપાડ પર પેઢીએ વ્યાજ આપવું કે ના આપવું. પેઢી પાસેથી જો ભાગીદાર લોન લે તો કેટલા ટકા વ્યાજ આપવું. ભાગીદાર પેઢીને લોન આપે તો કેટલા ટકા વ્યાજ આપવું. જો કોઈ ભાગીદાર વધારાનું કામ કરે છે તો એને બોનસ આપવું, પગાર આપવો, કમિશન આપવું. આવા ઘણા બધા પ્રશ્નો નું નિરાકરણ લાવીને કરારનામાની અંદર આ બધાની સ્પષ્ટતા કરેલી હોય છે. પરંતુ આ કરારનામું લેખિત કરવું ફરજિયાત નથી. કેટલીક વખત વિશ્વાસ હોવાના કારણે બે મિત્રો હોય અથવા કોઈ સગા સંબંધીઓ જ્યારે ભાગીદાર બનતા હોય ત્યારે મૌખિક રીતે આ કરાર કરવામાં આવે છે, પરંતુ બોલેલું ક્યાંય સાબિત થતું નથી. કેટલીક વાર મોટી કંપનીઓ, મોટી પેઢીઓની અંદર આના કારણે ઝઘડા થતા જોયા છે કે ભાઈ એક ભાગીદાર કે મારો નફો વધારે, બીજો ભાગીદાર કે મારો નફો વધારે. ત્યારે સ્પષ્ટતા થવી જોઈએ કોનો નફો વધારે. એટલે આજે આપણે એવા પ્રશ્નનું નિરાકરણ આપવાના છીએ. જો કરારનામું બનાવ્યું નથી તો કાયદાની અંદર, એટલે કે કયા કાયદાની અંદર? ભાગીદારી કાયદો 1932 ની અંદર કેટલીક જોગવાઈઓ આપી છે. કયા કાયદાની અંદર? ભાગીદારી કાયદો 1932 ની અંદર કેટલીક જોગવાઈ આપી છે. આ જોગવાઈ અનુસાર કેટલીક શરતો આપી છે કે ભાગીદારોએ જો કરારનામું નથી કર્યું તો કઈ વિગતો અથવા તો કઈ જોગવાઈઓ લાગુ પડશે. આ તમામે તમામ જોગવાઈઓ મિત્રો આપ ધોરણ 12 માં ભણી રહ્યા છો તો તમામે તમામ ભાગ 1 નામાના મૂળ તત્વ ભાગ 1 ની અંદર આખો ભાગ જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી આ બધી જ શરતો લાગુ પડશે. દાખલામાં કેટલીક વખત આ વસ્તુ સ્પષ્ટતા સાથે ન કીધી હોય છતાં પણ આપણે માનવી પડશે અને એને લાગુ પાડવી પડશે. એટલે આ 7 જોગવાઈઓ છે, 7 જોગવાઈઓ દરેક પ્રકરણમાં આપણને કામ લાગવાની છે. એટલે આપણને આવડવી જ જોઈએ. મિત્રો જોઈએ છે જોગવાઈ શું છે. સૌથી પહેલા ભાગીદારી કરારનામા અથવા તો એનું બીજું નામ છે ખતપત્ર ની ગેરહાજરીમાં હિસાબોની અસર કરતી ભાગીદારી કાયદાની 1932 ની જોગવાઈઓ. તો એની અંદર પહેલી જોગવાઈ છે પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. પરસ્પર એટલે કે જ્યારે એક કરતા વધારે ભાગીદારો ભેગા થયા હોય એ ભાગીદારમાં કયો ભાગીદાર કેટલી રકમ લાવશે, કોણ કેટલી મૂડી લાવશે, કોણ કેટલી મિલકતો લાવશે, એ બધું જ પરસ્પર નક્કી થાય છે. એનો અર્થ એવો થાય છે કાયદામાં આ અંગે કોઈ બંધન નથી. એટલે કે માનો કે બે વ્યક્તિ છે એ અને બી, એ કે મારે 10 લાખ લાવવા છે તો 10 લાખ લાવી શકે છે. બી વ્યક્તિ કે મારા જોડે પૈસા નથી, હા પણ અનુભવ છે તો હું અનુભવ વાપરીશ. એનો મતલબ કોણ કેટલી મૂડી લાવશે એની કોઈ સ્પષ્ટતા, કોઈ નિયમ આપેલો નથી. ક્યાં નથી આપ્યો? ભાગીદારી કાયદા 1932 ની અંદર આનો કોઈ કાયદો આપેલો નથી. એટલે કે મૂડી લાવવી જ પડશે એવી કોઈ ફરજિયાત નથી. એનો બીજો અર્થ એવો પણ થાય છે કે ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. આમાં કોઈ ડાઉટ હોય તો આપ કમેન્ટમાં જણાવજો અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડી જાઓ. જે લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જ્યાં તમને તમારા દરેકે દરેક પ્રશ્નનું નિરાકરણ મળશે. જોઈએ મિત્રો આગળ વધીએ. બીજી જોગવાઈ
બીજી જોગવાઈ શું કહેવા માંગે છે? ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. એટલે કે જે ભાગીદારો પોતાની મૂડી ધંધામાં લાવે છે, પોતાની મૂડી જે ધંધામાં લાવે છે એના પર કોઈ જ પ્રકારનું વ્યાજ અપાશે નહીં, કોઈ જ પ્રકારનું વ્યાજ અપાશે નહીં. આગળ વધીએ મિત્રો. ત્રીજી જોગવાઈ, જો કરારનામું નથી બનાવ્યું, જો કરારનામું નથી બનાવ્યું, જો કરારનામું નથી બનાવ્યું તો ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી સરખે હિસ્સે થાય છે. નફા નુકસાનની વહેંચણી કેવી રીતે થશે? સરખે હિસ્સે થશે. નફા નુકસાનની વહેંચણી કેવી રીતે થશે? સરખે હિસ્સે. માનો કે 1 લાખ રૂપિયા નફો થયો અને બે ભાગીદાર છે. 1 લાખ નફામાં બે ભાગીદારો હોય તો 50,000 લઈ જશે. ક્યારે? જો કરારનામું નથી બનાવ્યું અને ભાગીદારની નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી નથી થયું તો. પરંતુ જો કરારનામું બનાવ્યું હોય અથવા તો નફા નુકસાન વહેંચણીનું કોઈ પ્રમાણ નક્કી થયું હોય તો જે નક્કી થયા પ્રમાણ પ્રમાણે જ વહેંચણી થશે. એટલે આ તમામ જોગવાઈઓ ક્યારે લાગુ પડશે? જો કરારનામું નથી બનાવ્યું તો જ લાગુ પડવાની છે. આગળ વધીએ મિત્રો. આપણી ચોથી જોગવાઈ જોઈએ. ચોથી જોગવાઈઓમાં શું કીધું છે? ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. એનો મતલબ કે ભાગીદાર ધંધામાંથી કોઈ મૂડી કે મિલકત ઘરે વપરાશ માટે લઈ ગયો હોય. શું લઈ ગયો હોય? મૂડી કે મિલકત ઘર વપરાશ માટે લઈ ગયો હોય તો એના ઉપર વાર્ષિક કોઈ વ્યાજ લાગશે નહીં. પરંતુ કરારનામું બનાવ્યું હોય ને એની અંદર લખ્યું હોય કે 10%, 15% વ્યાજ લાગશે તો લાગશે. પણ જો એ બનાવવાનું ભૂલી ગયા છે અથવા તો મૌખિક કંઈક નક્કી કર્યું છે અને પાછળથી ભાગીદારો વચ્ચે ઝઘડો થયો છે તો કોર્ટ સીધું શું કહેશે? ઉપાડ ઉપર કોઈ વ્યાજ લેવાનું નથી. એવું કોને કીધું છે? ભાગીદારી કાયદો 1932 ની અંદર કીધેલું છે. આગળ વધીએ મિત્રો. આગળ આપણે 5મા નંબર ઉપર ભાગીદારને બોનસ, પગાર, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. એનો મતલબ જો જે ભાગીદારે કોઈ 3 ભાગીદાર હોય A, B અને C અને એમાંથી A એવું કે હું મારું તમામ લક્ષ્ય, તમામ ધ્યાન આપણા ધંધાની અંદર આપીશ, જ્યારે B અને C એવું કહે છે કે અમે 24 કલાક અથવા તો જે પૂરતું ધ્યાન આપી શકીએ એમ નથી. જો કરારનામું થયું હોય ને A ને કોઈ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આપવાનું નક્કી કર્યું હોય તો જ એને આપવાનું. પરંતુ એવું કંઈ નક્કી થયું નથી તો એને 1 પણ રૂપિયો કમિશન, બોનસ, પગાર, મહેનતાણું તરીકે મળશે નહીં. એનો મતલબ કરારનામું નથી બનાવ્યું તો એને પગાર, કમિશન, બોનસ, મહેનતાણું માંગવાનો હક નથી. આગળ વધીએ મિત્રો. આ અતિ મહત્વનો પોઈન્ટ છે અને બહુવિકલ્પી પ્રશ્નોમાં વારંવાર પૂછાતો પોઈન્ટ છે અને થોડું સમજવા જેવો પોઈન્ટ છે. એને આપણે પહેલા જોઈ લઈએ અને પછી સમજીએ. ભાગીદારે પેઢીને આપેલી લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું પડશે. ભાગીદારે પેઢીને આપેલી લોન. મિત્રો અહીંયા બે વસ્તુ હોય અને એ બંને વસ્તુ થોડી વિગતે સમજવાની છે જેથી આપણને, માનો કે આપણી દુકાન છે એટલે કે આપણો વેપાર છે, ભાગીદારી પેઢી છે. આ શું છે? આપણી પેઢી. જ્યારે બે ભાગીદારો છે, તમને સ્ક્રીન ઉપર બહુ જ સારી રીતે દેખાઈ રહ્યું હશે. બે ભાગીદારો છે, બંનેના નામ આપી દઈએ A અને B. હવે A નામનો વ્યક્તિ પેઢીમાંથી લોન લે છે અને B નામનો વ્યક્તિ પેઢીને લોન આપે છે. બંનેમાં ફરક છે મિત્રો. A નામનો વ્યક્તિ પેઢી પાસેથી લોન લે છે, રૂપિયા લે છે, જ્યારે B નામનો વ્યક્તિ પેઢીને લોન આપે છે. ત્યારે કાયદો એવું કહે છે જો કરારનામું નથી બન્યું તો ભાગીદારી પેઢીએ પેઢી પાસેથી જો ભાગીદાર લોન લેશે તો એને વ્યાજ ચૂકવવાનું નથી. પરંતુ ધ્યાનથી સાંભળજો મિત્રો, જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે
એવા સંજોગોમાં ભાગીદાર લોન આપે એવા સંજોગોમાં 6%, કેટલા ટકા? 6%, 6% વ્યાજ પેઢીએ ભાગીદારને ચૂકવવું પડશે. મિત્રો, વારંવાર અને બહુવિકલ્પી પ્રશ્નોમાં લોકોને કન્ફ્યુઝ કરવા માટે આ પૂછવામાં આવે છે કે જો પેઢી ભાગીદારને આપે, ફરીથી પેઢી ભાગીદારને આપે તો કોઈ જ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું નથી, પરંતુ ભાગીદાર પેઢીને આપે તો પેઢીએ 6% વ્યાજ ચૂકવવું પડશે. કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે? 6% વ્યાજ ચૂકવવું પડશે. અતિ મહત્વનો પ્રશ્ન છે અને વારંવાર કન્ફ્યુઝ કરવા માટે સ્પષ્ટતા નહીં હોય તો અહીંયા કન્ફ્યુઝ થશો. આ સ્પષ્ટતા હોવી જોઈએ કે પેઢી ભાગીદારને લોન આપે તો કોઈ વ્યાજ નહીં, પરંતુ ભાગીદાર પેઢીને લોન આપે તો 6% વ્યાજ ગણતરીમાં લેવાનું. આગળ વધીએ મિત્રો, આગળ આપણો મુદ્દો વધીએ. સાતમો મુદ્દો, જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલ હોય, માનો કે હું એક પેઢીનો ભાગીદાર છું, A, B અને હું C છું, હું પેઢી તરફથી પેઢીના કામે, મારી ભાગીદારી પેઢીના કામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, મફતમાં તો જવાયું નહીં હોય, એટલે પેઢીનું કામ હતું, ખર્ચો કોને કર્યો? મેં કર્યો, ભાગીદારે કર્યો, તો તે મજરે મેળવવાનો તેને અધિકાર છે. માનો કે હું અત્યારે મહેસાણાથી અમદાવાદ જાઉં છું અથવા તો અમદાવાદથી રાજકોટ જાઉં છું, અમદાવાદમાં બેસીને અત્યારે હું ભાગીદારોએ નક્કી કર્યું કે રાજકોટ કોઈ કામે જવાનું છે. હવે એક ભાગીદાર તરીકે ભાગીદારી પેઢીનો ખર્ચો હતો કે મને આપે અને હું રાજકોટ જઉં. હવે રાજકોટ જવાનો ખર્ચો અત્યારે મેં કર્યો, પણ જો હું રાજકોટથી પાછો આવું એટલે જેટલો ખર્ચો મેં કર્યો છે એ પેઢીમાંથી પાછો લેવાનો અધિકાર મારા જોડે છે. આમ આ સાથે 7 મુદ્દા કયા? મૂડી પર સમજૂતી નક્કી થાય એ પ્રમાણે મૂડી આપવાની, મૂડી આપવી કોઈ ફરજિયાત નથી, મૂડી પર વ્યાજ મળશે નહીં, નફા નુકસાનની વહેંચણી સરખી હિસ્સે થશે, પેઢીમાં ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાશે નહીં, કમિશન બોનસ મહેનતાણું મળશે નહીં. જો ભાગીદાર પેઢીને લોન આપે તો 6% અને પેઢી ભાગીદારને આપે તો કોઈ વ્યાજ વસૂલ થશે નહીં. જો ભાગીદાર પેઢી માટે કોઈ ખર્ચો કરે તો એને મજરે લેવાનો હક, અધિકાર છે. આમ આ ભાગીદારી કરાર પત્ર ન બન્યું હોય અથવા તો ખતપત્ર ન બન્યું હોય તો સાથે 7 મુદ્દાઓ લાગુ પડશે. ક્યારે? જો ભાગીદારો સહમત નથી એકબીજાની વાતથી ત્યારે, અથવા તો કરાર પત્ર બનાવ્યું, ખતપત્ર બનાવ્યું નથી ત્યારે આ સાથે 7 મુદ્દા લાગશે. ધોરણ 12 માટે અતિ મહત્વના છે. બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હા, આગળના વિડીયો મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં.